હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની, તો ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપના ગઢ ગણાતા એવા ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય ભૂકંપ સર્જાયો છે. વર્ષોથી સત્તા પર પકડ જમાવી રાખનાર પક્ષોને પછાડીને પ્રથમવાર અપક્ષ ઉમેદવારોએ જ્વલંત વિજય મેળવ્યો છે. બ્રિજરાજસિંહ ગોહિલની આગેવાની હેઠળ પેનલે સ્પષ્ટ બહુમતી સાથે વલ્લભીપુર તાલુકા પંચાયત પર કબજો જમાવી દીધો છે. વલ્લભીપુર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 100ની નજર બ્રિજરાજસિંહ ગોહિલની પેનલ પર હતી. પરિણામો જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બ્રિજરાજસિંહની અપક્ષ પેનલે 10 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આ જીત સાથે જ વલ્લભીપુરના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. માત્ર તાલુકા પંચાયત જ નહીં, પરંતુ જિલ્લા પંચાયતની 2 બેઠકો પર પણ અપક્ષનો દબદબો રહ્યો છે. બ્રિજરાજસિંહ ગોહિલ અને તેમના પત્નીએ આ બંને બેઠકો પર વિજય મેળવીને વિરોધીઓને ચોંકાવી દીધી છે. એક જ પરિવાર અને એક જ પેનલ દ્વારા આટલી મોટી જીત મેળવવી એ આ વિસ્તારના ઇતિહાસમાં પ્રથમ ઘટના માનવામાં આવે છે. બ્રિજરાજસિંહ ગોહિલની પેનલે આ ચૂંટણીની જે પાનાના નિશાન સાથે લડી હતી અને આ નિશાન મતદારોમાં એટલું લોકપ્રિય બન્યું કે સત્તાધારી પક્ષના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહ્યું. મારું નામ ગોહિલ બ્રિજરાજસિંહ ગંભીરસિંહ. ગુજરાતથી ખાસ કરીને વલ્લભીપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી અને પેનલનો વિજય થયો છે. તો કેવી રીતના આખો ચૂંટણી લડાઈ હતી અને કેટલા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા? અમે ટોટલ તાલુકા પંચાયતમાં અમારા ટોટલ 13 ઉમેદવાર ચૂંટણી લડતા હતા અને જિલ્લા પંચાયતમાં હું અને મારા ધર્મપત્ની પાટણા જે સીટ છે જિલ્લા પંચાયત ત્યાંથી ઉમેદવારી મેં પોતે કરી હતી. ચમાડીવાડી જે જિલ્લા પંચાયત છે ત્યાંથી મારા ધર્મપત્ની પ્રિયંકાબા બ્રિજરાજસિંહ ગોહિલ એમને ઉમેદવારી કરી. અને ટોટલ નીચે તાલુકા પંચાયતમાં 13, ચમાડીમાં 8 લડતા હતા મારા વાઇફની નીચે, અને પાટણામાં મારી નીચે 5 ઉમેદવાર 13 લડતા હતા. ખાસ કરીને આપ તો વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છો, તો પછી અપક્ષ ઉમેદવારી નોંધાવવા મારી વિચારધારા અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું જોડાયેલો છું. આ ચૂંટણી લડવામાં મુખ્ય કોઈનો જો સિંહ ફાળો હોય આ પગલું ભરવામાં, આ સ્ટેજ એમને લઈ જવામાં, એ અમારા સ્થાનિક ધારાસભ્ય છે આદરણીય શંભુનાથજી બાપુ, એ અને એમના પ્રતિનિધિ. ઘણો બધું ટૂંકમાં 1.5-2 વર્ષથી અમારા વિસ્તારમાં કાર્યકર્તાઓને નહીં કરવાની બધી વસ્તુ એ લોકો કરી અને એનું આ પરિણામ છે. ભાજપ પાર્ટી દ્વારા અગાઉ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા અને એ સાથે પણ અન્ય કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો હવે પછી અમે ઉમેદવારો છે નીચેના 10 ઉમેદવારો, એ બધા અમે ભેગા થશું અને આગળની રણનીતિ શું નક્કી કરવી એ બધા ભેગા થઈને અમે નક્કી કરશું કે આગળ શું કરવું એમ. ખાસ કરીને તાલુકા પંચાયતમાં એવું કદાચ પ્રથમ વખત બન્યું છે કે અપક્ષનું શાસન. તો વલ્લભીપુર તાલુકામાં ત્યારથી તમે તૈયારી શરૂ કરી હતી અને અત્યારે જે પરિણામો આવ્યા છે, તો આગામી સમયમાં તૈયારી તો અમારે આખી ચૂંટણી લડવાની વાત હતી ત્યારે ચૂંટણીની ટિકિટ જ્યારે ટૂંકમાં પક્ષની ટિકિટ જ્યારે માંગી, ટિકિટ તો અમે ભાજપમાંથી જ માંગી હતી. પછી પાર્ટીએ નક્કી કર્યું કે તમને ટિકિટ આ વખતે આપવાની છે નહીં, ધારાસભ્યની સ્પષ્ટ ના છે. ધારાસભ્યએ ઉપર એવી રજૂઆત કરી હતી કે આ ટિકિટ કોઈ હિસાબે તમારે આપવાની નથી. પછી અમારા પાર્ટીના જે તે હોદ્દેદારો હતા એમને બધા મને સમજાવીને કીધું કે ટિકિટ તમને નહીં મળે, નીચે તાલુકાની 4 ટિકિટ તમને આપવાની છે, તમે જેને કહેવાનું ચૂંટણી લડાવશો. તો પછી એમાં એ લોકોએ કન્ડિશન એવી મૂકી કે 4 ટિકિટ જે લડાવવાવાળો જે વિષય છે, અલગ અલગ સીટ ઉપર 4 ઉમેદવાર લડાવવાના. મેં પાર્ટીની રજૂઆત કરી કે નીચે જે ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તા આપણા છે, જે 15 વર્ષથી પાર્ટી મહેનત કરે, આપણે એ લોકોને લડાવવા જોઈએ. તો સામે પક્ષે શંભુનાથ બાપુ અને એના પ્રતિનિધિની ગણતરી એવી હતી કે એના કયા મારે અને કોંગ્રેસમાંથી જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા હતા એને રાતોરાત લાવી અને ભાજપમાંથી ચૂંટણી લડાવી હતી એ લોકોને. પછી બીજું એ લોકોએ એ વખતે વાત એવી કહી આપણને કે ભાઈ 4 ઉમેદવારોને ચૂંટણી લડાવવા માટે અમે મેન્ડેટ ટૂંકમાં ભાજપનો મેન્ડેટ ટૂંકમાં તમને આપશું, પણ એક સાથે મેન્ડેટ આપશું. આ 4 ઉમેદવાર છે એમને અમારા ભાજપના કાર્યાલય ઉપર આવવાનું નહીં, એ લોકો એમનો સ્વૈચ્છિક અલગ કાર્યાલય બનાવવાનું 4 ઉમેદવાર પૂરતું. અને બીજી વાત એમને એવી કરી હતી કે પ્રચાર કરવાનો જે ગામડે ગામડે પ્રચાર કરવાની વાત આવશે એમાં એ લોકો અમારી સાથે જોડાવાનું નહીં પ્રચારમાં. મેં કીધું ભાઈ પ્રચારમાં જોડાવાનું નહીં, કાર્યાલય અલગ બનાવવાનું, તો પછી ટિકિટ આપીને મતલબ શું છે? એટલે આ નીચેના જે કાર્યકર્તાઓ છે એમને આજે ભાજપ સાથે વાંધો નહોતો અને ચૂંટણી લડ્યા ત્યારે વાંધો નહોતો. આ જે વિષય આખો છે તો ધારાસભ્યનો જ વિષય હતો અને પ્રતિનિધિનો જ વિષય હતો. એક બાજુ મુદ્દો હતો ભ્રષ્ટાચારનો અમારો, કે તાલુકાની અંદર સરકાર જે બી સહાય આપે છે, સરકારની જે ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી.
એમાં 5%, 10%, 15%, 20% એમ બાંટતા છેલ્લે ટૂંકમાં કામ કરવાનો જયારે વિષય આવે ત્યારે ભ્રષ્ટાચાર પૂરેપૂરો કરી અને એ તરફ જ આખો મુદ્દો ટૂંકમાં લઈ જાય છે. એ બાજુ જ બધા કામ કરતા છે. એટલે અમારી જે આખી ટીમ ચૂંટણી લડતી હતી એમાં મેઇન ટાર્ગેટ ભ્રષ્ટાચારનો હતો. ભાઈ તમે આ તાલુકામાં 50 તાલુકો આપણો છે, તો આ તાલુકામાં સરકારની જેટલી સહાય, સરકારની જેટલી ગ્રાન્ટ આવે છે, હા બાપુ પોતે પૈસા નહીં લેતા હોય, બાપુના જે પ્રતિનિધિ એની યારે જોડે જે ટીમ હતી એ લોકો બધી વસ્તુ કરતા હતા. એટલે અમારો ચૂંટણી અંદર એક એ મુદ્દો હતો કે ભ્રષ્ટાચાર વિના ટૂંકમાં શાસન થાય. અને હાલ તો એક ચક્ર શાસન છે આ લોકોનું તાલુકામાં જે વધી ગયું હતું, હું જેમ કહું એમ જ થાય, એની સામેની અમારી લડાઈ હતી ભાજપ સામે.